નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ 5 જૂન 2024 આજના મુખ્ય સમાચાર. 5 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી, તેમણે રાજીનામું આપવું જોઈએ. મમતાના વડાપ્રધાન પર આકરા પ્રહાર. કોંગ્રેસ જ નહીં, આ પક્ષે ભાજપને આપ્યો સૌથી મોટો ઝટકો. 25 વર્ષ બાદ મેળવી આવી સફળતા. જનતા પર મોંઘવારીનો ડબલ એટેક. અમૂલ બાદ હવે મધર ડેરીએ દૂધમાં ભાવ વધારો કર્યો. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 જૂન સુધીમાં ગુજરાતમાં આવી શકે છે. તંત્રી લેખ. રશિયાના હુમલા બાદ યુક્રેનમાં વીજળી ગુલ, ઠેર ઠેર અંધારપટ છવાયો. ટણી પૂરી થયા પછી હવે શું? ભાવ વધારો. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન. લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલની તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે અર્બુદા ફૂટબોલ ક્લબ અને સ્વ કેનિલના સ્મરણાર્થે ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ. લોકસભા ચૂંટણી 2024 પરિણામ ભાજપને મોટું નુકસાન. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય યહી હે જિંદગી ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. નામ વગરના સંબંધો. સાહિત્ય સંગીતનું વિશ્વ. વાર્તા રે વાર્તા. વર્ષા ભટ્ટ. ખૂબ જ સુંદર વાંચવા જેવી વાર્તા. ભાજપના વિનોદ ચાવડાની 2.40 લાખની સરસાઈથી જીત. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર મોશન કેપ્ચર ટેકનોલોજીનો ઉપયોગ. કેનસ ફિલ્મ ફાટીને ફિલ્મ દ્વારા દર્શકોને આકર્ષવા સુસજ્જ. નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા આજે પણ પર્યાવરણ દિવસની ઉજવણી. ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડના સભ્ય ડોક્ટર ગિરીશ શાહે ગોવાના મુખ્યમંત્રીને ગાય સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા તથા તમામ ગૌશાળાઓને પાંજરાપોળોને પશુદીઠ દૈનિક 100ની સબપાર રજૂઆત. CO ચેકિંગ ડ્રાઈવમાં 25 વાહન ડિટેઇન, 101 વાહનને મેમો અપાયા. અમદાવાદ પશ્ચિમમાંથી ભાજપના દિનેશ મકવાણાએ 2,86,437 મતોની લીડ સાથે જીત હાંસલ કરી. એક સમયે કોંગ્રેસનો ગઢ મનાતી બેઠક પર ભાજપની હેટ્રિક. 89,580 વોટથી કોંગ્રેસના દિગ્ગજની હાર. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.